નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે તારીખ 10/9/2024 અને આજના મહત્વના સમાચાર જાણવાના છે, જેની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે અને સાથે જ મિત્રો આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે। અને આવનારા દિવસોમાં જે ચોમાસાની સિસ્ટમ છે તે ક્યાં પહોંચે છે, ક્યાં પહોંચીને સક્રિય થાય છે અને મિત્રો વરસાદનો રાઉન્ડ ક્યારે નવો શરૂ થશે, ક્યારે જૂનો પૂર્ણ થશે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે। અને સાથે જ મિત્રો હવામાન ખાતા વિશે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વિશે પણ વાત કરવાની છે। તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને મિત્રો તમારા ગામનું નામ પણ મને કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને મને ખબર પડી જાય કે મિત્રો તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો। તો મિત્રો ખાસ કરીને હવે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેનું શરૂઆત કરતા જોઈએ તો મિત્રો સૌપ્રથમ મિત્રો ખાસ કરીને દ્વારકા લાગુ વિસ્તારોથી વાત કરીએ તો મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને જોઈએ તો મિત્રો ઓખા, દ્વારકા, ભાટિયા, ત્યારબાદ મિત્રો નીચે સિસલી, પોરબંદર, ભાણવડ, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ, ત્યારબાદ મિત્રો રાજકોટ, સાપર, વેરાવળ, ઉપલેટા, કુતિયાણા, કદાચ કેશોદ, માંગરોળ, જૂનાગઢ, જેતપુર, ગોંડલ આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જામનગરની ઉપર જોઈએ તો મિત્રો ધરોળ, સાવડી, વાંકાનેર, મોરબી, નવલખી, માલીવા, હાલવડ, ધાંગધ્રા, કુડા, નીચે જોઈએ તો મિત્રો વાંકાનેર, થાણ, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા આટલા વિસ્તારોમાં મિત્રો વરસાદ જે છે તે નહિવત રહેશે, એટલે કે મિત્રો ઓછો વરસાદ જોવા મળશે તેવી આગાહી છે। ત્યારબાદ મિત્રો હવે વાત કરવાની છે ખાસ કરીને અમરેલી જિલ્લા વિશે, જેમાં ખાસ કરીને મિત્રો અમરેલી, બગસરા, વિસાવદર, ધારી, કુંડલા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળ, રાજુલા, મહુવા, બાબરા, ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને જસદણ, ગઢડા, ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ભાલ પંથક વિશે, જેમાં ખાસ કરીને ભાવનગર, સોનગઢ, પાલીતાણા, તળાજા, મહુવા, ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અહીં અલંગ આવેલું છે, જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ એટલે કે મિત્રો ખાસ કરીને ત્યાં આજે સૌરાષ્ટ્રનો સૌથી વધારે વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે, કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે છે તે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ખાસ કરીને અલંગ, તળાજા, ત્યારબાદ મિત્રો નીચે મહુવા આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની પણ આગાહી આજે કરવામાં આવી છે। તો મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો આ એક વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ છે, જેમાં મિત્રો ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળે, જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નહિવત પરંતુ મિત્રો વરસાદ તો પડતો હોય છે। તો મિત્રો હવે વાત કરવાની છે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરી લીધી, પરંતુ મિત્રો હવે કચ્છ જિલ્લા વિશે જોઈએ તો મિત્રો કચ્છ જિલ્લામાં ખાસ કરીને મિત્રો કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળવાનો નથી આજે, એટલે કે મિત્રો નહિવત અમુક જગ્યાએ થોડાક ઝાપટા પડી શકે તેવું છે, પરંતુ મિત્રો બાકી કોઈ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે નહીં। ત્યારબાદ મિત્રો હવે વાત કરીશું ખાસ કરીને ઉત્તર ગુજરાત વિશે, તો મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો મિત્રો રાધનપુર, મહેસાણા, મોઢેરા, હરીજ, ચાણસમા, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હિંમતનગર, માણસા, ત્યારબાદ મિત્રો દસાડા, કડી, હિંમતનગર, મોડાસા, માલપુર, બાયડ, માંડલી, ડુંગરપુર, ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો ખેડબ્રહ્મા, ઈડર, વડનગર, પાલનપુર, ભેસ્તાન, દિયોદર, ડીસા, અંબાજી, આબુ રોડ, ધાનેરા આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે, કારણ કે મિત્રો અહીં એક નવી સિસ્ટમ બની છે, જેને કારણે મિત્રો જે ઉત્તર ગુજરાત છે તેમાં મિત્રો આજે મેઘખાંગા થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે સાંજે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી છે, જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ભારેથી ભારે મેઘતાંડવ જે છે તે જોવા મળી શકે અને મેઘરાજાની એક તુફાની બેટિંગ તમને જોવા મળી શકે તેવી આગાહી છે। ત્યારબાદ મિત્રો હવે વાત કરવાની છે ખાસ કરીને મધ્ય ગુજરાત, જેમાં મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો, તો મિત્રો તેમાં જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને તેના વિશે વાત કરવાની છે। તો આપણે ખાસ કરીને જોઈએ અમદાવાદ લાગુ વિસ્તારોમાં તો મિત્રો ખાસ કરીને જોઈએ તો ગાંધીનગર લાગુ વિસ્તારો, ત્યારબાદ મિત્રો ખાસ કરીને રામપુર, મંડલ, કડી, કલોલ, ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને દહેગામ, અમદાવાદ, ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો લાંગણાજ, ત્યારબાદ મિત્રો મેમાદપુર, માણસા, ત્યારબાદ મિત્રો નીચે ખાસ કરીને જોઈએ તો સાણંદ, ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને આ બાજુ કપડવંજ, ત્યારબાદ મિત્રો ખાસ કરીને આણંદ, જાહલોદ, દાહોદ, પીપલોદ, ત્યારબાદ મિત્રો ધોળકા, ડાકોર, નીચે જોઈએ તો મિત્રો તારાપુર, આણંદ, બોરસદ, ચાંપાનેર આ બધા વિસ્તારો છે, તેમાં મિત્રો આજે ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે।
તો મિત્રો હવે ખાસ કરીને વાત કરવાની છે દક્ષિણ ગુજરાત, જેમાં ખાસ કરીને મિત્રો સુરત જિલ્લો આવેલો છે, એટલે કે મિત્રો સુરતમાં સૌથી વધારે વરસાદની પણ આગાહી કરવામાં આવતી હોય છે દર વખતે. અને મિત્રો સુરત અને વલસાડ, વાપી જિલ્લા જે છે તે મિત્રો વરસાદનું ઘર ગણવામાં આવે છે. તો મિત્રો તેના વિશે જોઈ લઈએ. તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ જોઈએ તો આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત, વડોદરા, ડભોઈ, જંબુસર, કરજણ, સિણોર, ભરૂચ, કોસંબા, વાંકડ, ડેડિયાપાડા, ઉમરપાડા, ખાપર, નવાપુર, બારડોલી, વ્યારા, સુરત આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો નીચે ખાસ કરીને વલસાડ, સિલવાસા, ત્યારબાદ મિત્રો નાસિક, આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો ખાસ કરીને આહવા, ડાંગ, સાપુતારા આટલા વિસ્તારોમાં મિત્રો વરસાદ જે છે તે નહિવત જોવા મળશે તેવી આગાહી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર અને આજના વરસાદના અને હવામાનના સમાચાર. પરંતુ મિત્રો હવે જાણવાની છે કે આપણે આગામી દિવસોમાં વરસાદ જે છે તે કયા કયા વિસ્તારોમાં પડવાનો છે અને આગામી આગાહી શું છે. તો મિત્રો ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામી જે છે હવામાન નિષ્ણાત, તેણે એવું જણાવ્યું છે કે આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 25 થી 30 તારીખની વચ્ચે ભારેથી ભારે વરસાદનો મેઘ જે રાઉન્ડ છે તે જોવા મળી શકે. અને મિત્રો એ જે રાઉન્ડ છે તેમાં મિત્રો એક દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી દીધી છે. તો મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે આગામી દિવસોમાં વરસાદ ક્યાં પહોંચે છે. તો મિત્રો ખાસ કરીને આવતીકાલ વિશે હું તમને થોડીક વાત કરી દઉં. તો મિત્રો આવતીકાલે ખાસ કરીને બપોરે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં જે છે તે નહિવત વરસાદ, એટલે કે મિત્રો અમુક વિસ્તારોમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારનો વરસાદ આવતીકાલે જે છે તે બપોરે જોવા મળવાનો નથી. પરંતુ મિત્રો ખાસ કરીને અહીં દરિયાકાંઠાના વિસ્તારો છે, જૂનાગઢ લાગુ વિસ્તારો, તેમાં વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને કચ્છમાં કોઈ પણ પ્રકારનો વરસાદ નહિવત રહેશે. એમ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કાલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડો ઘણો વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો કાલે કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં તેવી આગાહી છે. ત્યારબાદ મિત્રો કાલે સાંજે જોઈએ તો મિત્રો થોડો ઘણો વરસાદ છે તે ગુજરાતની અંદર આવતો જાય છે. અને મિત્રો ખાસ કરીને જોઈએ તો પરમ દિવસે વિશે વાત કરીએ તો પરમ દિવસે પણ જે છે તે ગુજરાતમાં નહિવત વરસાદ જોવા મળવાનો છે. તો મિત્રો ખાસ કરીને મેં તે આ 3 દિવસના તમને વરસાદના હવામાનના સમાચાર આપી દીધા. પરંતુ મિત્રો હવે આવનારા સમાચાર જે છે, આવનારા હવામાનના સમાચાર તે જાણીશું આવનારા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજ માટે આટલું રાખીએ છીએ મિત્રો. તો ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.